રસ્તાની હાલત જોવો આ હે ને બધે કાકરો તણા નહીં આવી તબાહી અહીંયા વેંડી પાડી નાખી આખી વેંડી અડધી અહીંયા જી ઠેકાણે કોઈ દી ખાડો ન પડતો ની ઠેકાણે ખાડો પાડી નાખ્યો જય દ્વારિકાધીશ જય વછરાજ શું કે મજામાં તો નહીં જ હોય લગભગ કે ભાઈ વરસાદ હમણાં 3-4 દિવસથી હજી જીએ છે ગુજરાતનું એક ગામનું લગભગ બાકી નથી રાખ્યો આ વરસાદે એમાં આપણા ગામે હટાઈ ગયું અમારું ગામે હટાઈ ગયું એટલે અટાણ છે ને લગભગ હાથ જેવું થયું છે ને આપણે ભાઈ ગામમાં રેનકોટ પહેરી કે હજી પાછળ આવે એવું દેખાય અને દૂધ ભાઈ થોડુંક લેવા જવાનું છે થોડોક સામાન લેવા જવાનું એટલે ગામમાં જવું જોઈએ ને ખેતરું જો હજી ભૈરા એટલે આજે હું તમને શેઠ લગીને ગામનો હું બગડું ને લગભગ રસ્તાની તો પથ્થારી ફરી જ ગઈ છે આપણે છે ને ફટાફટ ગામમાં પૂગવું જો હે ઓલે ચાલો કૂતરું કેટલું આમ જેવા પગ મૂકે તો કેટલું ખૂંચી જાય માન હાલી હગે હે ભાઈ એટલે આપણે છે ને આગળ જો ઓલો રસ્તો બતાવું તો ભાઈ જો ખાલી તમે છે ને અહીંયા જાઓ અહીંયા ઓલી સાઈડ આપણો છે ને ઓલો રસ્તો જે આવે ને એ જ છે હજી મેન રસ્તો તો આપણે બાકી છે એમાં જ આ પાણા બધું ટપાડી દીધું આ પાણી થોડુંક ધીમું પડી ગયું નકર જે આ પારો છે ને પારો ટપવાની તૈયારીમાં હતું અને આ ઢોરો ચડી ગયું એટલે જો અહીંયા આડા રાખ્યા પૂરા આજ આપણે છે ને કાલ ક્યાં સુધી ખબર જો આ પારો છે ને એ થોડો ઘણો દેખાતો હતો એટલું પાણી હતું ને ત્યાં આપણે ગામમાં ગયા હતા પણ એ આપણે ક્યાંથી ગયા હતા પહેલાં આપણે અહીંથી ગયા હતા પછી એમાં કાકાને વાડીએ થાય આપણે વાસરા મંદિર છે ને કાકાને વાડીએ ત્યાં ગયા પહેલાં પછી ત્યાંથી બીજો રસ્તે ગયા હતા આજ તો આમાંથી જ જવું જોઈએ અને પાણી ધીમું હોય એટલે વાંધો નથી જોઈએ ને કરજે આ વેંડી ટપીને ખેતરમાંથી હાલ્યા જાય પણ એ પહેલાં છે ને ડેલો બંધ કરી દે જરીક અને થોડા ઘણા એવા પૈસા ચડાવ લઈ તો આગળ આપણે છે ને જોઈએ કેટલું બગડ્યું નહીં કેટલું બગડ્યું નહીં તો લગભગ કંઈ નહીં દેખાય કેમ કે જો પાણી જેટલું આવે ક્યાં સુધી છે પાણી જો આ થોડુંક ઊંચાણવાળું છે ને એટલે બહુ નથી પોલા રસ્તે ભાઈ અહીં છે બી પાણી બહુ આમાં છે ને ભાઈ પાણો આવે ને તો વીએ નથી દેખાતો એટલે આમ હાલીએ ને એ ઉપર લાગે કે હવે ગાડી તો આમાં ન જ હાલે એમ ગાડીનું તો પૂરું જ છે બાકી જા ભાઈના કપાસના રામ રમાડી દીધા એટલે ભાઈ એ તો એટલો પવન હતો ભાઈ ગમે કપાસના ગમે મોહમના રામ રમી જાય આપણે જુવાર વાવી હતી ભાઈ એ ઉગવી હવે કઠણ છે ઉગી તો ગઈ હતી પણ હવે રેવી થોડુંક વહેમું હોય એમ લગભગ તો દેવ થઈ જાય પાણી ભાઈ તાણ એટલું છે એટલું પાણી છે ને જ્યાં વેંડી તોડીને જે પાણી આવ્યું છે અહીંયા વેંડી તોડીને પાણી ભાઈ ખેતરમાંથી નીકળે છે એવું તો ભાઈ આખી વેંડીમાં ક્યાંક ને ક્યાંક તો છે આમે ઘણા એ છે કેમ કે ભાઈ ખેતરું કેટલુંક પાણી સાચવે વાય કેટલુંક પાણી સાચવે આપણી વાય સલકાવા આવી આજ જો વરસાદ બંધ ન થયો ને તો આપણી વાય સલકી જાય એટલે તમારા ગામમાં કેવી હાલત છે ને જયારે કોમેન્ટ કરી દેજો લગભગ એક ગામ બાકી નથી રાખ્યું કાલ સાંજે છે ને ભાઈ આપણે ભાઈબંધનો ફોન આવ્યો તો એમ કહેતો હતો ગામનું તરાવ તૂટીને ગામના પાદરમાં સાતીએ પાણી છે એટલે આપણે કાલે ગયા હતા ને તો ત્યાં ભાઈ ઘણું એવું જોઈ નાખ્યું હતું ગામમાં હજી તો આમ ડુંગર દેખાતો નથી એટલો વરસાદ આમે વરસાદ આવે એવું થઈ ગયું આપણે ફોનની કોથરી બોથરી લઈ આવ્યા નથી
આ બધું પાણી ક્યાંથી આવે કહું? જ્યાં અહીંથી આવે છે આ બધું પાણી. એ માથી ને એટલું પડે હજી વંડી ન્યાય વંડી પાડી નાખી અહીંયા એટલું. રસ્તાની હાલત જોવો. આ હે ને બધે કાકરો તણા અહીંયા આવી ગયો. જાય આજે હજી આગળ કેવી હાલત થઈ છે. સેમ હાલત અહીંયા ઈ જ છે ભાઈ. આપણે છે ને ફોનમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હે એના હિસાબે કેમેરો છે જ ઓલો થઈ ગયો ને એવું લાગે મને. આજે આગળ ઓલો રસ્તો બતાવું તો અહીંયા ભાઈ રસ્તો તો દેખાય એમ છે નહીં ને, કેમ કે માથે જ પાણી જ જાય. હવે આપણે છે ને ફોન થોડોક પલરો ને એમાં કેમેરામાં પ્રોબ્લેમ આવી ગયો. આજે ગામમાં પૂગી જાય પછી પાછું આપણે ચાલુ કરીએ. તબાહી 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 અહીંયા વેંડી આખી વેંડી અડધી આમાં પાડી નાખી. એ અહીંયા તો પાણી વધી ગયું ગાય માં કરતા હજી આ પડે એમ છે. કઈ પડે ન પડે તો સારું. હજી ભાઈ આવું આવું છે ઘણું. હજી આગળ ક્યાંક આ વેંડી નથી પડી ને આ વેંડી છે ને ભાઈ ક્યાંક ને ક્યાંક પડેલ હોય જ બીજી. પાણી હજી એવું ને એવું આવે. આપણે છે ને રેનકોટ પહેરો ને તોય ઓલા પેન્ટના પાયસા જે ગયા ને એ ભીના થઈ ગયા. હાવ એ તો સુકાઈ જાય ઘડીક વારમાં. વરસાદ ન થતો ને એ સારું છે ને કે હું ફોનને ઢાંકવાની કોશિશ નથી. એ પલટ જજો વરસાદ આવ્યો ને તો વધારે પાણી ક્યાં છે વાં સુધી, પછી વધારે પાણી નથી. આજે તો વેલા બધું નમી ગયું ઝાડવાનું. પવન ને વરસાદ ને ભાઈ દીધ્યું ને. હા જુવાર વાળા જુવારની પથારી ફરી ગઈ, અડદ વાળા અડદની પથારી ફરી ગઈ. આપણે આજે રેનકોટ લઈ આવ્યા ને એટલે વરસાદ નહીં આવે. આગળ એમને સમજી આવત ને તો અટાણ પલાળી દીધો હોત. આજે આપણે છે ને રેનકોટ લઈ આવ્યા ને એટલે નહીં આવે. આ જતા પાણો આ જા અહીંયા વેંડી પાણ નાખી. આપણે છે ને અટાણા પાણીમાં હાલવામાં જરી પગ દુખવા માંડી જવા ટાણા છે ને ફૂટ જાઉં. કારણ કે પગ આપણે ખાલી ઉપાડવાનો જ છે. પગ આગળ તો પાણી એની રીતે લઈ જાય. આપ સંભાળીને પગ રાખવાનો ને કે પાછું ભાઈ પાણી એવો પગ ઉપાડી લઈએ ને કે પાછું હેઠો જ ન મૂકવા દઈએ. એમને ઉપાડી લઈએ બે પગ. કાલ કરતાં પાણી ઓછું છે ને જો કાલ આ સાઈડમાં હાલવાની જગ્યા નહોતી. અને મને એવું કાં લાગે કે હવે ખાતા આવવાના
હું આવશે ને તો આપણે કંઈક ફોનની વ્યવસ્થા કરવી જોઈએ. ફટાફટ આપણે ગામમાં પૂગી જાય ને તો વાંધો નહીં ભાઈ. કેમ કે ભાઈ વળતા ભલે વરસાદ આવે, કેમ કે વરસાદ આપણે છે ને ફોનની કોથળી લઈ લે એટલે વળતા વરસાદ આવે એનું કંઈ ટેન્શન નથી. એક તો ભાઈ ફોન એકવાર પહેલો ને એમાં કંઈક બ્લેક લીટી આવી ગયા ફોનના વચમાં, એટલે એ કંઈક ખુમ્મું કરાવવું જોઈએ. આજે આવે પાણી એક ધારું પડ્યું આવે ને હાવ. આપણે આમ ઉપર ચડી જાય જે ઉપર જાવ જો આ પાણી છે એમ થોડુંક એટલું તાણ આવે છે ને. જો ડુંગર દેખાય પણ આપણે આછો આછો દેખાતો હોય છે. આવું પાણી તો ભાઈ ગામ સુધી છે. ગામ સુધી તો હોય કે ન હોય, પણ થોડુંક અહીંયા મામાદેવનું મંદિર છે ત્યાં સુધી તો ફાઈને લઈ છે. કારણ કે આ બધું ભાઈ લગભગ પાણી આપણે ઓલું ગામનું જે તળાવ કહેતો તો જોઈતું નહીં ગામમાં. આજે મેળાની વાત એમને બેઠા હતા ને, હા હજા આંબલી પાડ નાખી. વંડી નાઈન્ટી હાવ અહીંયા પાણા પાડ નાખ્યા. હા મેં હોર નાખ્યા. આ વ્લોગ તો ભાઈ આપણો બહુ મોટો થવાનો છે, કારણ કે આપણે છે ને અડધી કલાક થાય હજી ગામમાં નથી ગયા વાળીએ. નકર પાણી ન હોય તો આપણે 15 મિનિટ 10 કે 15 મિનિટમાં ગામમાં પૂગી જાય. આની જો ડાયરેક્ટથી ભાંગ નાખી એટલે પવન આવે ને તો એ ડાયરેક્ટથી ભાંગતી હોય. પોલું જાડવું તો આખું પડી ગયું આંબલીને. અને 2 દિવસથી લાઇટ નથી, કેમ કે આવો પવન છે વરસાદ છે તો નથી, ક્યાંક ને ક્યાંક ફોલ્ટ થયો જ હોય. પવન હજી એવો ને એવો છે, પવન જરા ગયો નથી, એવો ને એવો આવે. બે ઠેકાણે રસ્તાની હાલત જોઈને એ ઉપરથી એમ લાગ્યું કે આપણા ગામનો વેકરોય સારો, એમાં એટલા પાણા નહીં હોય. આમાં રોગા પાણા જ ભાઈ. એક તો પાણી છે નહીં, પગમાં પાણો આવીને ભટકાય ત્યાં ખબર પડે કે અહીં પાણો હતો. પછી શું કામ, ગોથું મારી ગયા પછી શું કામ. નારિયેરી પાડ નાખી દેખાય. એ રીતે ભાઈ ઝીણી ઝીણી તો કેટલી પડી ગઈ છે બગીચામાં. જો જ્યાંમાંથી જો પાણી ગાજે હાવ જ્યાં જી ઠેકાણે કોઈ દી ખાડો ન પડતો ની ઠેકાણે ખાડો પાણી નાખ્યો. આ જો પાણી આવે. હા 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 હે એટલે ભાઈ આ વર્ષે છે ને નુકસાની કરી જાજી એવી. આજે ઝીણકી ઝીણકી નારિયેરી હતી ને એ ઢારી દીધી. જો ઓલી પડવાની તૈયારીમાં હે. જેમ તમે ગામ નજીક પૂછતા જાઓ ને એમ પાણીનો રસ્તો બગડતો જાય. આટલો રસ્તો જો આ એક સાઈડ કેડી હતી ને એની પથારી ફરી ગઈ.
હતા. હા ભાઈ પાણી તો છેટ ગામથી અહીંયા સુધી આવે, ગામમાંથી છેટ આવે. તો ભાઈ ગામમાંથી આપણે નીકળી ગયા ને ગામમાં ભાઈ પાદરમાં પાણી જાય ને જે બીજી રીતનું એ હું આડી એક ક્લિપ ઉતારેલ થઈ જો જોઈ લ્યો પેલા. તો આપણે ભૂગ્યા મામાદેવના મંદિર પાસે, જ્યાંથી દેખાતા મામાદેવનું મંદિર. ઝૂમ કરું થોડુંક. અટાણા આપણે હે ને નવરા હે પણ ત્યાં જાત, પણ અટાણા હે ને ભાઈ ગારો હોય છે ત્યાં ખાડો કરી નાખ્યો. ઓલો ભાઈ જો ટ્રેક્ટર લઈને જાય એટલે આ વખતે હે ને લગભગ ટ્રેક્ટર જ આંકવા જશે, ગાડી રહેતા ઢાંકીને મૂકી દેવાની છે અમારે. ક્યાં ખાડો હઈએ નથી દેખાતો. તો ભાઈ આપણે જતા હતા ને ત્યાં જવા નહોતું, પાણી હતું ને ત્યાં રસ્તો નહોતો દેખાતો. અટાણે જવો ધોઈ નાખ્યો આખો, હજી એવી ને એવી હાલત અહીંયા છે. તો ભાઈ આપણે જતા હતા ને એના કરતાં જો પાણી ઓછું પડી ગયું. જતા હતા ત્યાં બહુ હતું, જો અટાણે છે ને મીડિયમ આવે. એટલે ભાઈ આ વરસાદ હજી પથારી ફેરવી છે ને, આ કપાહું ઢારી નાખ્યા, જુવારું ઢારી નાખી, જેની જુવાર ઉગતી આવતી તેની જુવાર બહાર નાખી, એમાં આપણે આવી ગયા. આપણી જુવાર બૈરી ને તો ત્યારે એ છે હવે એમ. આજે કપાસનું પીછડું દેખાડી દીધું આને. આજે વાયરું ઢીલા કરી નાખ્યા, લાઈટું ના હાવ. અને 2 દી લાઈટ નથી, આજે આવે કે ન આવે કાંઈ નક્કી નથી. કેમ કે ભાઈ આવા વરસાદમાં તો લાઇટવાળા હાંધવાય આવવું એને વહેમું લાગે. એટલે જેવો તેવો ફોલ્ટ હોય તો આપણે બંધ કરીને જે હમું કરી લઈએ, વાડીના બધા ભેગા થાય ને તો હમું થઈ જાય. પણ મોટો ફોલ્ટ હોય તો લાઇટવાળા આવે તો થાય. આપણે છે ને જે ઓલું ખેતર એક રેસાઈ ગયું છે, ઓલા ખેતરમાં જો સામે જે ખેતર છે ને એ આપણા ખેતરમાં તો હેઠે પાણી જ નથી ઉતારતું. આજે જતા હતા ને ત્યાં જ્યાં નહોતું દેખાતું પાણા. એટલે વરસાદ બંધ થયો ને ભાઈ રાતે બંધ થયો સવાર ઢુકડો, એટલે એમાં પાણી ઓછું પડ્યું. એટલે હે ને પાણી ધીમું પડી ગયું. હજી ભાઈ વરસાદ આવ્યા વગરનો તો રહે નહીં, ફાઇનલ હે. સો ટકા એમ વરસાદ આવ્યા વગર રહે તો આજે અહીંયા આડા નીણના પૂરા રાખ્યા છે. હવે આપણે આમ નથી જવું, આમ હોય જાય, કેમ કે જાજુ પાણી નથી હાલવું. હા 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 જતા ખેતરું ભર્યા. એક બંધ નહીં થાય ઘડીકમાં થઈ ગઈ. એટલે હજી આગળ શું કરે વરસાદ કંઈ નક્કી નથી. અને કઈ રીતના ખબર, જો ગામમાં હોય ને ગામમાં હલવાઈ ગયા, વાડીએ હોય ને વાડીએ હલવાઈ ગયા. એટલે અટાણ છે ને આગળ જે મોટા બાબુનો છોકરો એક ટ્રેક્ટર લઈને જતો હતો ગામમાં. મોટા બાબુ નહીં, કાકાનો છોકરો મોટો આપણે ભાઈ છે ને, એ અટાણ ટ્રેક્ટર લઈને જતો હતો ગામમાં.